જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે એક 4 વર્ષીય બાળક બોરમાં ખાબક્યો છે તો હાલ જેસીબીની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો છે। મળતી માહિતી અનુસાર પરપ્રાંતીય પરિવારનો બાળક કોઈ કારણોસર બોરમાં ખાબક્યો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશોનું ટોળું ઘટના સ્થળે પહોંચી ગયું હતું। સ્થાનિકો દ્વારા જેસીબી મશીન વડે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। બાળકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મારું નામ ડૉક્ટર પીસી વેકરિયા। હાલ પરબ વાવડી ગામમાં વાડી વિસ્તારમાં એક બાળક બોરની અંદર પડી જતા રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને તેમને અત્યારે સારવાર માટે લાવવામાં આવેલા। બાળકની પરિસ્થિતિ એકદમ નોર્મલ છે। બાળક આઉટ ઓફ ડેન્જર છે અને હાલ ઓબ્ઝર્વેશન ઉપર રાખેલું છે। અને કઈ રીતે બાળક અહીંયા લઈ આવ્યું? એને છે 108 ની ટીમ દ્વારા ત્યાં રેસ્ક્યુ કરવામાં આવતું હતું અને સાથે તંત્ર પણ હતું અને ગામ લોકો પણ હતા એવું પૂછતા જાણવા મળેલું અને 108 દ્વારા જ અત્રે લાવવામાં આવેલું હતું અને પછી એની આગળની ટ્રીટમેન્ટ અમે કરી છે પણ જો કે બાળકની સ્થિતિ એકદમ નોર્મલ છે। આકાશ સોલંકી પાર્ટી ગુજરાતી બોલી નાખ। આકાશ સોલંકી પાર્ટી પરબ વાવડી વાવા રાખી તો ચેતન પાકજી તુવર વાળતા હતા। છોકરા ગાદે સેડે રોમાં બસાડીને આવ્યા હતા। છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો। પછી શેઠને ફોન કર્યો, શેઠ તરત આવી ગયો હતો। શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો, 108 આવી ગઈ હતો। એટલે રાજુ મોવિલિયા બધા આવ્યા હતા, ગામના સરપંચ આવ્યા હતા, અતુલભાઈ બધા આવીને બોલો જેસીબી વાળો બી આવી ગયા હતા। એના સે ખાડો કરીને છોકરાને બહાર નિકાલ લીધા। મામલેદાર पुलिस स्टेशन से ये भी आ गया था, बदे आ गया था। પછી છોકરો અત્યારે